ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે આગ લાગવાની ઘટનાની જાણ ફાયર ફાઇટરને થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આ આગની જાણ ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરવામાં આવી હતી અને ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। અચાનક લાગેલી આગના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। જોકે હજુ સુધી કોઈ જાનહાનિ ટળી છે। આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગવર્નમેન્ટ સર્વે 833માં કેમેક્સની કંપની આવેલી હતી। આ કંપની એક્સ બનાવવાનું કામ કરતી હતી। અચાનક સવારના 9:10 અચાનક આગ લાગી હતી। આ આગ કયા લાગી જાણવા મળેલ નથી। ઘટના સ્થળે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। પોલીસના માણસો પણ આવેલ છે। અંદર કોઈ જાનહાનિ થયેલ નથી એવું આપણે રીતે જાણવા મળેલ છે। બધી બાજુમાં આવી કંપનીમાં પણ અચાનક આગ પ્રસરી જતા ત્યાં પણ આગ લાગી હતી। હવે આ બોલવાની કામગીરી ચાલુ છે। એકાદ કલાકમાં સંપૂર્ણ આગ ઓલવાઈ જશે। કોઈ જાનહાનિ થયેલ નથી। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।